ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. ગુડ મોર્નિંગ આરતી, કઈ રીતે સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન છે અને વૈશ્વિક બજારો શું હેન્ડઓવર આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો એક નરમાશના સંકેતો આપણને અહીંયા મળતા દેખાઈ રહ્યા છે. યુએસની વાત કરી લઈએ તો બધા ઇન્ડાઇસીસ જે છે તે રેડ ઝોનમાં આપણને આવતા દેખાઈ રહ્યા છે. ડાઉ જોન્સની વાત કરી લઈએ 5% વધુની વેચવાલી, નાસ્ડેકમાં 0.5% વધુનું દબાણ અને S&P 500 ફ્લેટ ટુ નેગેટિવ અહીંયા પણ કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે. યુએસમાં તરફથી જે એક્શન આવતી દેખાઈ રહી છે અને ખાસ કરીને ટ્રમ્પ તરફથી જે એક્શન આવતી દેખાઈ રહી છે તેના પર નજર કરી લઈએ તો ટેરિફ ખાસ કરીને ટ્રમ્પ તરફથી લગાવવામાં આવ્યા છે. કોલંબિયાથી ઇમ્પોર્ટ થતી વસ્તુઓ પર 25% ટેરિફ જે છે તે અહીંયાથી લગાવવામાં આવ્યા છે અને ટેરિફ વધારી 50% સુધી કરવાની યોજના પણ ટ્રમ્પ સરકાર જે છે તે રાખી રહ્યું છે. સાથે જ વાત કરી લઈએ તો ઓઇલ, સોનું, કોફી, ફૂલ આ વસ્તુઓ જે છે તે ખાસ કરીને કોલંબિયાથી ઇમ્પોર્ટ થાય છે. તો આ બધી વસ્તુઓના ઇમ્પોર્ટ પર ખાસ કરીને ટેરિફ જે છે 25% ટેરિફ લગાવવામાં આવી છે. કોલંબિયાના તમામ સરકારી અધિકારીઓ પર યાત્રા પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે અને તત્કાલ વિઝા રદ કરવાના પણ આદેશ જે છે તે ખાસ કરીને અહીંયાથી ટ્રમ્પ સરકાર તરફથી આવતા દેખાઈ રહ્યા છે. ટેરિફ એટલા માટે લગાવવામાં આવ્યા છે કારણ કે દેશ નિકાલ કરેલા જે પ્રવાસીઓ હતા તેને કોલંબિયામાં ફરી ન લેવ્યા બાદ ખાસ કરીને યુએસ સરકારે જે છે તેનાથી ટેરિફ કોલંબિયા પર લગાવ્યા છે. પણ સામે કોલંબિયાનો પણ આપણે જોઈ લઈએ કે યુએસ કોલંબિયા વચ્ચે જે કરાર થયો હતો તેની વિગતો લઈ લઈએ તો જાન્યુઆરી-નવેમ્બર 2024ની વચ્ચે ખાસ કરીને જુઓ $13 મિલિયન એક્સપોર્ટ જે છે તે આ બંને દેશો વચ્ચે આપણને થતો જોવા મળ્યો છે. સાથે જ અમેરિકા માટે વિદેશી તેલનો ચોથો સૌથી મોટો સ્ત્રોત જે છે તે અહીંયાથી કોલંબિયા છે અને યુએસને લગભગ 2.15 મિલિયન બેરલનું રોજનું એક્સપોર્ટ જે છે ક્રૂડ કોલંબિયાથી થાય છે. તો અહીંયા હવે કોલંબિયા પર જે રીતે પ્રતિબંધો અને ટેરિફ લગાવવામાં આવ્યા છે એની થોડી ઘણી અસર આપણને ક્રૂડના કારોબાર પર જોવા મળી શકે છે. કોલંબિયાના એક્સપોર્ટમાંથી યુએસની જે છે તે 29% ભાગીદારી પણ રહેતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ સામે કોલંબિયાએ યુએસને જે રીતે જવાબ આપ્યો છે તેની તો યુએસ પર પણ કોલંબિયાએ ટેરિફ લગાવ્યો છે અને ખાસ કરીને યુએસથી ઇમ્પોર્ટ થનારી તમામ વસ્તુઓ પર કોલંબિયાએ પણ 25% ટેરિફ જે છે તે અહીંયાથી લગાવવાના નિવેદનો જે છે આપ્યા છે. પ્રવાસીઓને હથકડીમાં મોકલવામાં આવ્યા એને કારણે ખાસ કરીને તેઓ નારાજ છે તેવું નિવેદન આવતું દેખાઈ રહ્યું છે અને રાષ્ટ્રપતિના વિમાનોથી પ્રવાસીઓને પરત લાવવા પર ખાસ કરીને પ્રયત્નો જે છે તે અહીંયાથી ખાસ ચાલતા દેખાઈ રહ્યા છે. અમેરિકાથી દરેક મુદ્દા પર વાતચીત કરવા માટે કોલંબિયા તૈયાર છે પણ હવે કઈ રીતે અહીંયા આ બંને દેશો વચ્ચે ડેવલપમેન્ટ થાય છે, વાતચીત થાય છે, કેવી રીતે સોલ્યુશન આવે છે તેના પર ખાસ ફોકસ રહેશે. પણ અત્યારે ખાસ કરીને કોલંબિયા પર યુએસના જે ટેરિફ લગાવવામાં આવ્યા છે તેનું એક રિએક્શન આપણને બજારમાં દેખાશે. સાથે જ આ સપ્તાહે ઘણા બધા રિઝલ્ટ આપણને લાઇનઅપ થતા જોવા મળશે. નજર કરી લઈએ તો આજે ખાસ કરીને AT&T સાથે સોફી ટેકના પરિણામ આપણને આવતા જોવા મળશે. સાથે આવતીકાલની વાત કરી લઈએ તો બોઈંગ છે, લોકહીડ છે, આ લોકહીડ માર્ટિન જે છે તેના પરિણામ આપણને આવતા જોવા મળશે. મંગળવારની વાત કરી લઈએ તો ઘણા બધા પરિણામ અહીંયા પણ લાઇનઅપ છે જ્યાં સ્ટારબક્સ છે, જનરલ મોટર્સના પરિણામ આપણને આવતા જોવા મળશે. તો ઘણા બધા પરિણામ જે છે તે આપણને અહીંયા આવતા જોવા મળી શકે છે. બુધવારની વાત કરી લઈએ તો માઇક્રોસોફ્ટ જેવી કંપની છે, સાથે જ મેટા જેવી કંપની છે જેના પણ આપણને Q3ના નંબર્સ જે છે તે આવતા જોવા મળશે. સાથે જ ટેસ્લા, સાથે T-Mobile, IBM જેવી કંપનીઓ છે જે પણ પોતાના પરિણામ જે છે તે બુધવારે રજૂ કરતી જોવા મળશે. અને ગુરુવારની વાત કરી લઈએ તો એપલ, વિઝા, માસ્ટરકાર્ડ જેવી કંપનીઓ છે જે અહીંયાથી પરિણામ રજૂ કરતી જોવા મળશે. બધાના Q3 નંબર્સ આપણને આવતા જોવા મળશે. અને શુક્રવારે એક્સોન અને શેવરોન આ બંને કંપનીઓના પરિણામ પણ આપણને જોવા મળશે. તો એક ઘણું પરિણામના દ્રષ્ટિએ ઇવેન્ટફુલ વીક જે છે તે આ સપ્તાહ આપણને રહેતું જોવા મળશે. ધ્યાન રાખવાનું રહેશે. ઘણા બધા મેક્રોઝ જે છે એ ડેટા પણ યુએસના આપણને આવતા જોવા મળશે. જેમાં આજની વાત કરી લઈએ તો જે યુએસમાં હોમ સેલ્સ છે તેના નવા આંકડા આજે રજૂ થતા આપણને જોવા મળશે. સાથે કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટાની વાત કરી લઈએ તો તે આવતીકાલે અહીંયાથી રજૂ થતા જોવા મળશે. ફેડ જે છે ખાસ કરીને બુધવારે વ્યાજ દર અંગે નિર્ણય લેવાના છે એટલે બુધવારની દિવસ ખાસ કરીને મહત્વનો રહેશે. અને રિટેલ ઇન્વેન્ટરીના ડેટા પણ આપણને બુધવારે જે છે તે જાહેર થતા જોવા મળશે. ગુરુવારની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને GDP, ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા આપણને આવતા જોવા મળશે યુએસના. અને શુક્રવારે ખાસ કરીને મોંઘવારીના ડેટા આવવાના છે. તો એક ડેટાના હિસાબે પણ ઘણો ઇવેન્ટફુલ વીક આ સપ્તાહે રહેતું જોવા મળશે. ફેડ ગવર્નર મિશેલ બોમેન જે છે તે પણ ખાસ કરીને શુક્રવારે પોતાનું ભાષણ આપશે તો એના પર પણ ખાસ નજર રાખવાની રહેશે.
પણ ખાસ કરીને જે યુએસ રેટ કટ થવાની છે અપેક્ષા એના પર નજર કરી લઈએ તો જે બુધવારે નિર્ણય લેવામાં આવવાનો છે, સંભાવનાઓ જો જાન્યુઆરીમાં 2.1% દર જે છે તે ઘટી શકે છે અહીંયા, સાથે માર્ચમાં 27% દર ઘટવાના અનુમાન અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, અને જૂનની વાત કરી લઈએ તો 45% દર ઘટવાના અનુમાન બનતા દેખાયા છે. દર જે છે 0.25% ઘટી શકે તેવા અનુમાન આપણે અહીંયા જોઈ રહ્યા છે, તો ધ્યાન રાખવાનું રહેશે ખાસ કરીને બુધવારના દિવસે. વાત કરી લઈએ ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ yieldની, તો અહીંયા જે રીતે આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે, ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 108ની નીચે ડોલર ઇન્ડેક્સમાં કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે, અને નવેમ્બર 2023 પછી એક સપ્તાહમાં ડોલર ઇન્ડેક્સ જે છે તે સૌથી વધારે આપણને ઘટતો દેખાયો છે. સાથે જ યુએસ 10 વર્ષની બોન્ડ yieldની વાત કરી લઈએ તો 4.62% પર યથાવત આ બોન્ડ yield જે છે તે આપણને અહીંયાથી રહેતી દેખાઈ રહી છે, તો આ એક ફેક્ટર જે છે તે આપણને અહીંયા બનતું દેખાય છે, કારણ કે એક નેગેટિવિટી ખાસ કરીને અહીંયા બનતી દેખાય છે. યુરોપમાં ચૂંટણી આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બનતું દેખાયું છે. વાત કરીએ તો બેલારુસમાં એલેક્ઝાન્ડર લુકાશેન્કોની જીત જે છે તે અહીંયાથી શક્યતા વધતી દેખાઈ રહી છે. એલેક્ઝાન્ડર લુકાશેન્કો 1994થી સત્તામાં છે, એટલે તે અહીંયાથી જીતે તેવા અનુમાન અત્યારે ખાસ કરીને બનતા દેખાઈ રહ્યા છે. બેલારુસમાં મોટાભાગના જે વિપક્ષીઓ છે તે દેશ ખાસ કરીને જેલમાં છે અથવા તો દેશ નિકાલ કરવામાં આવ્યા છે, તો એને લીધે પણ એક સંભાવના જે છે તે એલેક્ઝાન્ડર જીતે તેવા અનુમાન અહીંયા બનતા દેખાયા છે. એલોન મસ્કની વાત કરી લે તો જર્મનીમાં AfD પાર્ટીને સમર્થન એલન મસ્ક તરફથી મળતું દેખાયું છે, અને ઓપિનિયન પોલની વાત કરી લે તો AfD જે છે પાર્ટી બીજા સ્થાને આપણને આવતી દેખાઈ રહી છે. તો આ પણ એક ફેક્ટર જે છે યુરોપમાં જે રીતે ચૂંટણી આપણને થતી દેખાય છે અને કઈ રીતે ત્યાં આઉટકમ આવે છે તેના પર પણ નજર રાખવાની રહેશે, પણ ઓવરઓલ આ બધા સંકેતો જે છે તેનું રિએક્શન બજારમાં જોવા મળશે. વાત કરી લઈએ એશિયન માર્કેટની, તો અહીંયા પણ શરૂઆતી કારોબારમાં મિશ્ર સંકેતો, જો કોસ્પીમાં 0.5% વધારેની પોઝિટિવિટી, નિક્કાઈમાં જો દબાણ સાથેનું કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો સ્ટ્રેટ ટાઈમ્સમાં ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ, પણ હેંગસેંગ અને શંઘાઈમાં એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટ તરફથી પણ મિશ્ર સંકેતો છે. શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટી તરફથી 100 પોઈન્ટ્સ જેટલી વેચવાલી આપણને બનતી દેખાઈ હતી, અત્યારે આ વેચવાલી વધી અને 177 પોઈન્ટ્સ આપણને થતી દેખાઈ રહી છે, અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ તો 22,936ના લેવલ્સ અહીંયા અત્યારે બનતા દેખાઈ રહ્યા છે ખાસ કરીને. તો જે રીતે યુએસમાં એક નેગેટિવિટી હતી, એશિયન માર્કેટ આજે એક મિશ્ર સંકેતો આપી રહ્યા છે, અને આ બધાની વચ્ચે ખાસ કરીને ક્રૂડમાં જે એક ઘટાડો આવ્યો છે તેનો એક સપોર્ટ થોડો ઘણો આપણા માર્કેટમાં બનતો દેખાઈ શકે છે, પણ અત્યારે તો જે સંકેતો બની રહ્યા છે તે નેગેટિવિટીના સંકેતો છે. જી આરતી, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને ગિફ્ટ